પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના પછી પણ જાણે તંત્ર નિંદ્રાધીન છે અને તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવી સ્થિતિ સામે આવી છે। વડોદરામાં 1 વર્ષથી પાણીની ટાંકી તૂટવાની મંજૂરીની રાહ જોઈને બેઠી રહી છે। જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે। છેલ્લા 1 વર્ષથી ટાંકી જર્જરિત પરંતુ મંજૂરીના અભાવે તોડાઈ નથી રહી। પાણીની ટાંકીના દાદર સહિતના બધા ભાગો સંપૂર્ણપણે જર્જરિત છે। 2015માં બનેલી ટાંકીમાં સળિયા દેખાઈ ગયા છે। ઠેર ઠેર પોપડા પડી ગયા છે। તંત્રએ બાંધકામને માત્ર ટેકો આપીને સંતોષ માન્યો છે। અગાઉ પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવતા પાણીનું સપ્લાય બંધ કરી દેવાયું છે। જો કે 1 વર્ષથી બંધ કરાયેલી ટાંકી તોડવાની મંજૂરી નથી મળી। ટાંકી તોડવા માટે પરવાનગી માંગી હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે, પરંતુ આ દરમિયાન જો તડકેશ્વર જેવી ઘટના પાછી બનશે તો કોણ જવાબદારી લેશે તે સૌથી મોટો સવાલ છે। બારડોલીના તડકેશ્વર ખાતે પાણીની ટાંકીની ચકાસણી સમયે જે દુર્ઘટના ઘટી છે તેને લઈને પણ ક્યાંક હજુ પણ તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। આવી ઘટનાઓ પરથી પણ ક્યાંક તંત્ર શીખ નથી લઈ રહ્યું તેવું જોવા મળી રહ્યું છે। સુરતના વડોદ ખાતે એક પાણીની ટાંકી બનાવવામાં આવી છે। આ પાણીની ટાંકી વર્ષ 2015માં જ બની છે અને તેની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે। એકદમ જર્જરિત હાલતમાં આ ટાંકી થઈ ચૂકી છે। તેના જે દાદરો આવે છે તે દાદરોનો કાટમાળ દેખાવા લાગ્યો છે। ખાસ કરીને જે પાણીની ટાંકીના દાદરો જે છે તે સંપૂર્ણ જર્જરિત જોવા મળી રહ્યા છે। તેના સળિયા દેખાવા લાગ્યા છે। સ્લેબ તૂટી પડ્યા છે તો પણ અત્યારે તંત્ર અને હજી કોઈ જ પ્રકારની કામગીરી નથી કરી રહ્યું। એટલું જ નહીં પરંતુ તેની આ ટાંકીની આસપાસ નીચે જોઈ શકાય છે કે પોપડા જે સ્લેબના ભાગ જે છે તે બધા ખરી પડી રહ્યા છે, તૂટી રહ્યા છે। અંદરનો આ જે ભાગ છે એ પણ તમને બતાવી રહ્યો છું। આ આખી આ ટાંકી અને ટાંકીની હાલતનો અત્યારે જોઈ શકાય છે કે આ બધા પોપડા જે છે તે પડી રહ્યા છે। લાકડાના ટેકા પર અમુક વસ્તુ રાખવામાં આવી છે જે અત્યારે જોઈ શકાય છે। આવી હાલત જે વડોદ ગામ ખાતે આવેલી પાણીની ટાંકી છે તેની થઈ ચૂકી છે। તડકેશ્વરમાં જે ઘટના બની છે તેમ છતાં હજી તંત્ર કોઈ શીખ નથી લઈ રહ્યું। પાણીની આ ટાંકીનો રિપોર્ટ જે છે તે નેગેટિવ આવ્યો છે અને પાણીનો સપ્લાય પણ હવે બંધ કરી દીધો છે। તેમ છતાં હજી આ પાણીની ટાંકીને ઉતારવા માટે સમય જાણે તંત્રને નથી મળી રહ્યો। કોઈ મોટી દુર્ઘટનાની ક્યાંક રાહ જોતું હોય તેવું હાલ આ પાણીની ટાંકીની જે અત્યારે હાલત છે તેને જોતા લાગી રહ્યું છે। જે રીતે અત્યારે પણ આ પાણીની ટાંકી બતાવવાનો પ્રયત્ન કર્યો। 21/8/2015ના રોજ લોકાર્પણ જે છે તે પાણીની ટાંકીનું કરવામાં આવ્યું હતું અને ખાતમુહૂર્ત અત્યારે હાલ આ જે જોવા છે તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લોકાર્પણ જે છે તે થઈ ચૂક્યું હતું। 21/8/2015ના રોજ આનું લોકાર્પણ થઈ ગયા બાદ 10 જ વર્ષમાં આજે પાણીની ટાંકી જે છે તેની હાલત અત્યારે જોઈ શકાય છે। કયા પ્રકારના સિમેન્ટ વાપર્યા હશે, કેવા પ્રકારનું મટીરિયલ વાપર્યું હશે તેની પર પણ અનેક સવાલો હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। એટલે આ પ્રકારની ટાંકીની હાલતને જોઈને લોકોમાં પણ અત્યારે ભારે રોષ જે છે તે તંત્ર સામે જોવા મળી રહ્યો છે। જે રીતની અત્યારે આ હાલત જોવા મળી રહી છે, ટાંકીના ઉપરના ભાગે પણ જે રીતે જોઈ શકાય છે તેમાં સળિયા દેખાવા લાગ્યા છે અને આ પ્રકારે માત્ર 10 વર્ષની અંદર જ આવી હાલત થઈ ચૂકી છે। પહેલા ટાંકી લાવવા માટે અહીં ખૂબ જ સમય લાગ્યો, સમયસર ટાંકી ના આવી અને હવે ટાંકી જર્જરિત થઈ ગઈ છે તો તેને ઉતારવા માટે પણ તંત્ર પાસે સમય નથી ને પરમિશન નથી મળી રહી। ત્યારે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, આ ટાંકી 10 વર્ષમાં આવી હાલત થઈ ગઈ, હજી તો ઉતારવા માટે પણ તંત્ર પાસે સમય નથી, શું કહેશો? આ ચોક્કસ તમે જોઈ શકો છો, આ જર્જરિત થઈ ગઈ છે એટલે શું આ પડે અને લોકો મરે એની આ તંત્ર રાહ જોવે છે। હું તો કહું છું અહીંયા બાજુમાં તમે જોવો, આ ફ્લેટમાં લોકો રહે છે, કદાચ આ બાજુ નમી ગઈ તો કેટલી જાનહાની। એટલે દર વખતની જેમ અહીંયા પણ મોટી દુર્ઘટના થાય, કોઈ જાનહાની થાય એની તંત્ર રાહ જોવે છે। આ લોકોની આંખો ક્યારે ઉઘડશે? બિલકુલ, તડકેશ્વરમાં ઘટના બની, આ ટાંકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો। પહેલા અહીંયા લાવવા માટે રાહ જોવાઈ અને હવે જર્જરિત થઈ ગઈ છે તો ઉતારવા માટે પણ સમય નથી તંત્ર પાસે। तंत्र को सिर्फ भ्रष्टाचार से टाइम मिलेगा तो उतारेंगे। अभी गवर्नमेंट के रूल के हिसाब से अगर देखा जाए तो पानी की टांकी को 6 महीने साल भर में ऊपर जाके सफाई किया जाए, लेकिन सीढ़ी सभी दरदर हो गए हैं और टूट रहे हैं, न पानी सफाई हो रही है। हम लोग आज पांडेसरा में रह के इतने त्रस्त हो गए हैं कि पानी में छोटे छोटे कीड़े और घुड़िले आ रहे हैं। तो बताइए, इतनी बड़ी भ्रष्टाचार चल रही है कि दिखावा करेंगे कि सूरत स्मार्ट सिटी बन रही है, लेकिन हमें तो नहीं लग रहा है क्योंकि हम लोग इतना परेशान हो
हो गए। एक टाकी गिरने के 20 करोड़ की लागत से 21 करोड़ लागत से बनने के बाद गिरा तो हम लोग बोले कि चलो अपने अस्थायी निवासी देखे, लेकिन यहाँ पे मालूम चला कि सीढ़ी का सीढ़ी ही नहीं है, तो टाकी की सफाई क्या होगी। हमारे घर के पास बिल्डिंग में टाकी पे अगर म्यूनसिपालिटी आता है तो 2, 5, 10 हजार 20 हजार की फाइन मार जाता है। अब बताइए इस पे कौन दिखाएगा। आपके चैनल के माध्यम से इसको दिखाया जाए, इसको मरम्मत कराया जाए या तो इसको नया बनाया जाए। जय हिंद। બિલકુલ તમે જણાવશો એવું કહેવાય છે કે ટાંકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે, હવે એને ઉતારવાની વાત ચાલે છે, પણ ઉતારવા માટે પણ એને કાગળ નથી મળી રહ્યા છે વર્ષથી આવી રીતના કેટલું ગંભીર। તમને ખબર છે સુરત મહાનગરપાલિકાનો 10,000 કરોડનો વાર્ષિક બજેટ હોય પણ આ લોકોના પોલમ પોલ તમને જોવા મળે છે। અત્યારે 3 દિવસ પહેલા 21 કરોડની ટાંકી પડી ગઈ, ધરાશય થઈ ગઈ। બીજું કે આને ઉતારવા માટે કહેવામાં આવે છે પણ અત્યારે 3 થી 4 મહિનામાં ઇલેક્શન છે। જો આ ટાંકી તોડવાનો ઓર્ડર કરે તો આ લોકોને ઇલેક્શનમાં લોકો એમની औकात બતાવશે, એટલે આ લોકો અત્યારે થૂક લગાવીને કામ કરવા માંડી પડેલા છે અને તમે જોઈ શકો છો બાંબુ લગાવેલા છે। તમે જણાવશો ટાંકીની જર્જરિત સ્થિતિ કેવી છે અને શું લાગે છે આને જોઈને તમને? દેશના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ત્યારે એમ કહેતા હતા ખાતો નથી, ખાવા દેતો નથી, પણ આ દેખાઈ રહ્યું છે કે પાણીની ટાંકી સડી ગઈ છે। 2011 ખાતમુહૂર્ત છે ને 2015માં ટાંકી બની છે। કે તમે જુઓ કે આ ભ્રષ્ટાચાર કેટલો થયો છે, આ ભ્રષ્ટાચારનો પૂરક નમૂનો છે। આ ટાંકી એકદમ ખરાબ થઈ ગઈ, તેને ડિમોલિશન કરવી પડશે એવી થઈ ગઈ છે। તમે જણાવશો